નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન 8051 જે સબ્જેક્ટ છે ફોર્થ સેમનો, એની અંદર એક્સપેરિમેન્ટ નંબર 3 જોવાના છે કે જેની અંદર બે 8 બીટ નંબરનું મલ્ટિપ્લિકેશન આપણે કરવાના છે. તો સૌથી પહેલાં તો મેં તમને આઈડિયા આવે એટલા માટે એક હેક્સ કેલ્ક્યુલેટર લઈ લીધું છે, જેમાં નંબર 5 અને અહીંયાથી હું સિલેક્ટ કરું છું મલ્ટિપ્લિકેશન 6, 5 ગુણ્યા 6. જો આપણે હેક્સ નંબરમાં કેલ્ક્યુલેટ કરીએ તો શું આવે? ડેસિમલમાં આપણને ખબર છે કે 5 ગુણ્યા 6 એટલે 30 થાય, પણ હેક્સની અંદર એ નંબર કેટલો આવે છે? તો જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો હેક્સમાં એ વેલ્યુ આવે છે 1E. 1E એટલે ડેસિમલમાં કહેવાય 30, પણ આપણા કેસમાં 1E આન્સર આવતો હોય તો પહેલા 4 ડિજિટ 1 એટલે શું આવશે? તો કે 0 0 0 અને 1. અને E માટે શું લખાશે? તો કે 1 1 1 અને 0. તો આ વસ્તુ આપણે કોડના ફોર્મમાં રન કરીને જોવાના છે. તો સૌપ્રથમ હું કેલ સોફ્ટવેર ચાલુ કરી દઈશ. કેલ સોફ્ટવેર ચાલુ કર્યા બાદ આપણે ન્યૂ પ્રોજેક્ટ ઉપર જઈશું, એટલે પ્રોજેક્ટમાં જઈ અને ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ એમાં જઈ અને ડેસ્કટોપ ઉપર હું એક ફોલ્ડર બનાવી દઈશ. ડેસ્કટોપ ઉપર એક અલગથી ફોલ્ડર બનાવી દઈશ જેથી કરીને મને ઇઝીલી એ મળી જાય, અને એનું નામ આપી દઉં છું મલ્ટિપ્લિકેશન અને 3 રાખી દઉં છું. હવે આ ઓકે કર્યા બાદ મલ્ટિપ્લિકેશન ફોલ્ડરની અંદર હું પ્રોજેક્ટ બનાવું છું MUL, અને આને સેવ કરીશ. જેવું તમે પ્રોજેક્ટ સેવ કરશો એટલે તમને પૂછશે કે કયા હાર્ડવેર માટે તમારે કરવું છે. તો આપણે એટમેલનું 8089S52 આ હાર્ડવેર માટે આપણે કરવું છે, એટલે એને સિલેક્ટ કરી અને અહીંયા ઓકે કરશું. અને આપણે સીમાં પ્રોગ્રામ લખવાના છે, એટલે સ્ટાર્ટઅપ ફાઇલને આપણે એડ કરવા માટે યસ કરીશું. એડ કર્યા બાદ આપણે સોર્સ ગ્રુપમાં જઈ અને રાઈટ ક્લિક કરી અને ઓપ્શન ફોર ગ્રુપ સોર્સ 1 માં જઈ અને એક જ મિનિટ ટાર્ગેટમાં જઈ અને ઓપ્શન ફોર ટાર્ગેટ 1 માં જઈ રાઈટ ક્લિક કરી ઓપ્શન ફોર ટાર્ગેટ 1 માં જઈ અને સૌથી પહેલા ફ્રીક્વન્સી ચેન્જ કરશું 11.09592. ત્યારબાદ આઉટપુટમાં જઈ અને ક્રિએટ હેક્સ ફાઇલ કરીશું અને અહીંયા ઓકે પ્રેસ કરશું. આટલું કર્યા બાદ આપણે નવી ફાઇલ બનાવશું, એટલે ન્યૂ ફાઇલ ઉપર જઈને ક્લિક કરી અને જે આપણો કોડ ફાઇલ મેન્યુઅલમાં લખ્યો છે તે અહીંયા પેસ્ટ કરી દઈશું. પહેલા એ કલર બ્લેક હશે અને જેવો આપણે એને સેવ કરશું તો અહીંયા આપણે નામ રાખી દઈએ mulc.c રાખી દઈએ છીએ. .c પાછળ લખવું જરૂરી છે કારણ કે આપણે કમ્પાઇલરને કહીએ છીએ, આ માઇક્રોવિઝન જે સોફ્ટવેર છે એને કહીએ છીએ કે આ સીમાં લખાયેલો કોડ છે, અને જેવું સેવ કરશું તો તમારો જે કલર છે અહીંયા બ્લેક એની જગ્યાએ ચેન્જ થઈ જશે, એટલે આપણને ખ્યાલ આવશે કે સોફ્ટવેરને ખ્યાલ આવી ગયો છે કે આ પ્રોગ્રામ 8051 માટે લખાયેલો છે. હવે આ ફાઇલને આપણે સોર્સ ગ્રુપમાં એડ કરવી પડે, તો સોર્સ ગ્રુપમાં રાઈટ ક્લિક કરી અને એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ ટુ સોર્સ ગ્રુપ એમાં જઈ અને આપણી આ જે mulc નામની ફાઇલ આપણે જે બનાવી હતી એ સિલેક્ટ કરી એક વખત એડ દબાવી અને એક વખત ક્લોઝ કરી દેશું. એટલે હવે આપણી ફાઇલ આની અંદર આવી ગઈ છે. અહીંયા એકવાર પ્લસના બટન ઉપર ક્લિક કરી અને ચેક કરી લેવાનું કે મલ્ટિપ્લિકેશન વાળી ફાઇલ આવી ગઈ છે કે નહીં. ત્યારબાદ આપણે ટ્રાન્સલેટ ઉપર પહેલા ક્લિક કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે એરર છે કે નહીં. ત્યારબાદ આપણે બિલ્ડ ઉપર ક્લિક કરશું એટલે આપણી હેક્સ ફાઇલ જે છે એ ક્રિએટ થઈ જશે. અને હવે આપણે રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા તો ડીબગ એટલે કે સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશન એને રન કરશું. પ્રોગ્રામને રન કર્યા બાદ આપણે પેરિફરલ સ્ટાર્ટ સ્ટોપ ડીબગ સેશનમાં જશું. ઇવોલ્યુશન મોડ રનિંગ વિથ કોડ સાઇઝ લિમિટ 2K જે છે એના ઉપર ઓકે પ્રેસ કરશું, એટલે આપણે પેરિફેરલમાં જઈ અને પોર્ટ સિલેક્ટ કરી શકશું. આપણો અહીંયા પોર્ટ નંબર 2 છે. પ્રોગ્રામ એકવાર ખાલી એની પહેલા જોઈ લઈએ. સૌથી પહેલા આપણે સોફ્ટવેરને ખબર પડે કે આપણે 8051 ઉપર કામ કરી રહ્યા છે અને એના બધા રજિસ્ટર અને પોર્ટને ડિફાઇન કરીને કરવા માટે આપણે આ #include reg51.h નામની હેડર ફાઇલ નાખીએ છીએ. ત્યારબાદ આપણે એક લૂપ ચલાવીએ છીએ કે જેમાં આપણે બે નંબર લીધા છે, કયા
5 અને 6, પણ આ 5 અને 6 એ હેક્સાડેસિમલના નંબર છે. એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવા માટે આપણે એક વેરિયેબલ ડિફાઇન કર્યો પ્રોડક્ટ, અને આપણો આઉટપુટ P2 માં જોવો છે એટલા માટે આપણે P2 પોર્ટને ઇનિશિયલાઇઝ કરી દીધો 0x એટલે કે હેક્સાડેસિમલ અને 00 એટલે કે 8 બીટ માટે આપણે એને ઇનિશિયલાઇઝ કરી દીધો છે. ત્યારબાદ પ્રોડક્ટ એટલે શું, તો કે નંબર 1 અને નંબર 2 જે તમે જે લખ્યા છે એનું મલ્ટિપ્લિકેશન થાય, અને મલ્ટિપ્લિકેશનનું રિઝલ્ટ એટલે કે આ જે પ્રોડક્ટ છે એ ક્યાં સ્ટોર થાય, P2 નામના પોર્ટમાં સ્ટોર થશે. પ્રોસેસ બહુ ફાસ્ટ હોય એટલે રિઝલ્ટ જોવા માટે આપણે while 1 નામની લૂપ ચલાવશું. હવે આપણે પેરિફેરલમાં જઈ અને પોર્ટ ઉપર જશું અને પોર્ટ 2 સિલેક્ટ કરશું. તો પોર્ટ 2 ની અંદર અત્યારે આ બધા આઉટપુટ દેખાડે છે, તો આપણે લાઇન બાય લાઇન કોડ સ્ટડી કરશું જેથી આપણને એકચ્યુઅલ આઉટપુટ શું છે ખબર પડે. લાઇન બાય લાઇન કોડ જોવા માટે આપણે પહેલા તો અહીંયા આ જે કર્સર છે એને હેશ ઇન્ક્લુડ વાળા પર લાવી દેશું, અને અહીંયાથી સ્ટેપ F11 જે લખ્યું છે સ્ટેપ 1 લાઇન આ જે છે સ્ટેપ 1 લાઇન એને પર ક્લિક કરશું એટલે તમને લાઇન બાય લાઇન દેખાડશે. પ્રોડક્ટ ઉપર ગયું, ત્યારબાદ વાઇલ ઉપર ગયું તો આપણને આપણું જે રિઝલ્ટ છે તે દેખાડે છે કે પોર્ટ નંબર 2 પર આન્સર શું આવ્યો છે 0x એટલે કે હેક્સાડેસિમલ નંબર 1e. સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે 1e એટલે કે હેક્સાડેસિમલમાં 1e એટલે કે 30. 5 અને 6 જો તમે ડેસિમલમાં લો તો એનો ગુણાકાર થાય 30, પણ અહીંયા આપણે હેક્સાડેસિમલ નંબર રિપ્રેઝન્ટ કરીએ છીએ એટલે એનો ગુણાકાર થાય છે 1e. 1 કઈ રીતે રિપ્રેઝન્ટ થાય, તો 1 થાય 0 0 0 અને અહીંયા 1, અને e કઈ રીતે રિપ્રેઝન્ટ થાય તો 1 1 1 અને 0. તો આપણો આઉટપુટ આ પરફેક્ટ અહીંયા આપણને પોર્ટ નંબર 2 પર દેખાય છે. તો બહુ સિમ્પલ પ્રોસેસ હતી. હોપ કે તમને એક્સપેરિમેન્ટ નંબર 3 જે છે કે જેની અંદર કેલ સોફ્ટવેરમાં આપણે મલ્ટિપ્લિકેશન 2 8 બીટ નંબરનું કઈ રીતે કરી અને પોર્ટ નંબર 2 પર રિઝલ્ટને કઈ રીતે સ્ટોર કરીએ છીએ એ તમને જાણવા મળી ગયું હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.